ખેડૂત મિત્રો, હું 8 વર્ષથી ખેતી કરું છું. ખાસ તમને એ કહેવું છે કે 5000નું ટાંકું તમે લાવો છો તો એની જે મોઢી હોય છે ને એનો ઘેરાવો કેટલો હોય છે, એનો વ્યાસ કેટલો હોય છે? 2 ફૂટ 1.5 ફૂટ. હવે 1.5 ફૂટ ઘેરાવામાંથી એને ઓક્સિજનની હવાની અવર જવર કેટલી થાય? 5000 લીટરનું. બીજી વસ્તુ, એની ઊંડાઈ કેટલી હોય છે? 10 ફૂટ, 8 થી 10 ફૂટ ઊંડાઈ હોય છે. શું એના તળિયે ઓક્સિજન જવાનો? તમે એને હલાવશો, દિવસમાં 3 વખત હલાવો કે 5 વખત હલાવો, ઓક્સિજન મળશે ને? નહીં મળે. આ 2 કારણોના કારણે એમાં જે જીવાણુઓની સંખ્યા છે ઓછી થશે. તમે લેબોરેટરીમાં કે યુનિવર્સિટીમાં ચેક કરાવી નાખજો. એટલે આ છે સિસ્ટમ ખોટી છે. હકીકતમાં તમારે જેટલું પહોળું વાસણ, એટલે કોઈ પણ ટાંકું હોય, બેરલ હોય કે કોઈ પણ વસ્તુ, કુંડી હોય, પાકી કુંડી બનાવેલી હોય, જેટલું પહોળું હશે જેમાં જીવામૃત બનાવવા માટેનું ઓછામાં ઓછું સ્તર હશે એટલું સારું વસ્તુ બનશે. આ એક સ્પષ્ટ વાત છે, મેં અનુભવ કરી લીધો છે. આને ટેસ્ટ જ કરાવવાનું બાકી છે. તો આ એક રીઝન મહત્વનું છે એટલા માટે. બીજી વસ્તુ, હવે તમે એને ટાંકુને ઉપર મૂકવા માંગો છો, કે છે કે નીચે ભરવું પડે ને. આ લોકોને એ ખબર નથી કે ખેડૂતે કેટલી મહેનત કરવી પડે છે. 5000નું ટાંકું ભરવા માટે તમારે સાણ કેટલું નાખવું પડે? 500 કિલો નાખવું પડે. 500 કિલો ખેડૂત નાખી શકશે? કેટલા મજૂર જોઈએ? એ પણ પગથિયા ચડીને કમસે કમ 5 ફૂટ 7 ફૂટ ઊંચે ચડીને તમારે એને નાખવાનું, સીડી બનાવીને. સીડીનો ખર્ચો કેટલો થશે એનું કોઈ ગણતરી કરી છે? એને ફરી પાછું જીવામૃત નાખવાનું, એટલે મૂત્ર નાખવાનું. તમે આ વિચાર કરો તો એ ખર્ચો કેટલો મોંઘો પડે છે. અને જે ખેડૂત પાસે એની પાસે કેટલ ફાર્મ બનાવેલું છે, એના ઢાળમાંથી સીધું જ ગોબર અને એનો કચરો બધો જે કંઈ એની કુંડીમાં જતો હોય, એ ખેડૂતને આટલા બધા લાખ રૂપિયા ખર્ચો કરવાની જરૂર ખરી? શું જરૂર છે? તો આજે કુદરતી રીતે જે ખેડૂતે પોતાની બુદ્ધિથી ગમે તે રીતે કર્યું હોય એ વધારે ઉપયોગી છે. ખેતીવાડી ખાતામાં જીઆર કર્યો હોય કે આત્મા કર્યો હોય, જે જીઆર કર્યો ખેડૂત નથી, ખેડૂત છે જીઆર કરતા નથી. તકલીફ જ આ છે, ખેડૂતના હાથમાં કંઈ હોતું નથી. અને એના કારણે આ જે કંઈ પ્લાન બનાવ્યો છે નિષ્ફળ જવાનો છે. એટલે ખેડૂત પોતાની સદબુદ્ધિથી જે કંઈ કામ કરશે ને તો જ એને સફળતા સારી મળશે. અને કરશનભાઈ જે વાત કરી એ સિસ્ટમથી બનાવ્યું છે. પણ મેં એમાં એક કામ કર્યું છે, કારણ કે મારે ગાયો ભેંસો રાખવાની, એટલે મેં એમાં ઘાસ વાવ્યું છે. 3 સિઝનનું ઘાસ એમાં વાવું છું. ફળ ઉગાડો છે, શાકભાજી ઉછેરે છે, પણ એની અંદર ઘાસ પણ પેદા કરું છું. શિયાળામાં ઊંટ વાવું છું, ઉનાળામાં રસકા બાજરી વાવું છું, નાની વન કાપી નાખું, શિયાળામાં અને ચોમાસામાં ચોળી વાવું છું. એટલે 40% મારો વિસ્તાર એમાંથી ઘાસ માટે વપરાય છે. બાકીના 60%માં શાકભાજી ફળાઉ ઝાડો તૈયાર થઈ રહ્યા છે. ગયા વર્ષે લગભગ 1,30,000ની ચોખ્ખા નફા સાથે આવક થઈ હતી એમાંથી 1 એકરમાંથી. અને આ સાલે લગભગ 1.5 લાખ રૂપિયા થશે ઘાસ સાથે. ઘાસની કિંમત સાથે ગણી. હવે પ્રાકૃતિક ખેતી માટેની થોડીક વાત કરીએ મિત્રો, તો કોઈને કદાચ અજમંસ હશે કે આ કરવું કે ના કરવું, પણ આપણે બધા લગભગ 99% બધા તૈયાર થયેલા ભાઈઓ બહેનો છીએ, એટલે કોઈ સવાલ જ નથી. પણ આ એક એવું આંદોલન છે, માત્ર આપણા પૂરતું નથી, આ વૈશ્વિક થશે. અને એમાં ગુજરાત અગ્રેસર હશે. ગુજરાત દીવાદાંડી હશે, પથદર્શક હશે ગુજરાતના ખેડૂત ભાઈઓ બહેનો. અને આપણે આ વિશ્વને કંઈક આપી શકીએ એવું કંઈ હોય તો આપણે યોગ આપ્યો છે, આ વિશ્વને આપ્યો છે. અને એવું જ એક બીજું કામ છે, પ્રાકૃતિક ખેતી વિશ્વને આપવું. અને જ્યારે આ આપીશું ત્યારે ભારતની નામના ઓર વધી જશે અને ભારત વિશ્વગુરુ બનશે. મિત્રો, આજની જે કેમિકલ એટલે કે આ જે રાસાયણિક ખેતીની સમસ્યાઓ આપણે જોઈએ છીએ ને, ત્યારે આપણને એમ થાય કે હવે આમાંથી આપણા જ મિત્રો મુક્ત થાય તો સારું. બિચારા જાણે છે, અજાણે છે, જે કંઈ છે, પણ પૈસાના સ્વાર્થ ખાતર પોતાના કુટુંબને વિનાશ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ આજે થઈ રહી છે. તો આપ સૌ મારી એટલી જ અપીલ છે કે આપ પણ જે વિસ્તારમાં જ્યાંથી આવતા હોય ત્યાં જે ગામો હોય ત્યાં ભારત સરકારની પણ યોજના છે કે ભાઈ દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ. તો આપણે એક કામ મહત્વનું છે કે પ્રાકૃતિક ખેતીનું એક આંદોલન આપણે ચલાવવું પડશે અને આપણા ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને ખેતી કરતા કરવા જ પડશે. આપણા આત્મા વિભાગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ અને બીજા આ કેવી કે યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટીઓ બધી પ્રયત્નો કરી રહી છે અને ગુજરાતમાં ભારતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. તમે વિચાર કરો શેના માટે? તો આપણને કેન્દ્ર તરફથી, રાજ્ય તરફથી કેટલી સગવડતાઓ મળી રહી છે. તો એનો પણ લાભ આપણે લેવાનો છે અને પ્રાકૃતિક કૃષિને એક ખેત આંદોલન તરીકે લઈને આપણે ખેડૂત પહોંચાડવું પડશે અને ત્યારે જ આપણે સફળતા મેળવી શકીશું. ધન્યવાદ. ભારત માતાની જય.